માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાઈ ગયા છે ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી. શ્વેતા, આપનું સ્વાગત છે. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. આજે શ્વેતા, રસપ્રદ વિષય છે. મને લાગે છે કે ઘણા બધા દર્શકો માટે પણ આ શુકન અને અપશુકન એમાં ઘણા બધા લોકો માનતા હોય છે. અને મેં શરૂઆતમાં જ કીધી કે બિલાડી રસ્તો કાપી ગઈ તો શું આ કંઈક ખરાબ થશે, અજુગતું થશે? તો સૌથી પહેલા એ જાણવું છે કે અપશુકન્યાળ આપણે જે કહીએ છીએ તો એ ઘટના ખરેખર હોય છે શું? આપણે એને અંધશ્રદ્ધા માનવી કે પછી ખરેખર કોઈ સંકેત માનવો? સંકેતની જો વાત કરીએ તો હા, આ સંકેત જ હોય છે. પણ આપણું જે મન છે એ બહુ ચંચલ છે અને વધારે જે નેગેટિવ જે હોય છે, નેગેટિવ વિચાર કે નેગેટિવ પરિસ્થિતિ એને તરત જ પકડી લે છે અને એ પ્રમાણે જ પછી આપણી એનર્જી, આપણા વિચારો એ બાજુ જાય છે અને પછી એ વસ્તુ થાય છે. હવે આને સમજીએ કે જે શકન અપશકનની વાત છે તો આખું જે આપણું બ્રહ્માંડ છે એ બે અલગ અલગ શક્તિથી છે. જેમ કે નેગેટિવ, પોઝિટિવ, સારું ખરાબ, દિવસ રાત બધું બેલેન્સ છે. કે દિવસ છે તો રાત છે, રાત છે તો દિવસ છે. તમારા સારા દિવસ છે તો ખરાબ દિવસ આવશે, પણ ખરાબ છે તો સારા આવવાના છે. બધું બેલેન્સ છે. હવે જ્યારે વાત કરીએ શકન અપશકનની વાત, તો આ બધા જ સંકેતો હોય છે. જેમ કે આપણે વાત કરીએ આ સંકેત કેવી રીતે છે કે કુદરત આપણી સાથે હંમેશા હોય છે અને કુદરત આપણું ક્યારે અહિત નથી ઈચ્છતી. ખાલી તકલીફ આપણી એ છે કે આપણે આ સંકેતોને નથી સમજતા અથવા તો એને કંઈક બીજી જ રીતે, બીજા અર્થમાં લઈ જઈએ છીએ. પછી એ બની જાય છે માન્યતા, કે જેના પર આપણે કંઈક વિશ્વાસ કરીને આગળ વધીએ છીએ અને પછી એ માન્યતા અંધશ્રદ્ધા તરફ આપણને લઈ જાય છે. તો મારા પ્રમાણે, મારા જેટલા અનુભવ છે એ પ્રમાણે તો હું આને કહીશ કે દરેક જે પરિસ્થિતિ સર્જાય છે એ બધા આપણા માટે સંકેત હોય છે કુદરતના. જેને સમજી લો, જાણી લો તો તમને પોઝિટિવ જ કંઈક દેખાશે એમાંથી. બિલકુલ. મારે એ અલગ અલગ સંકેતોને સમજવા છે. દાખલા તરીકે મેં એવું લોકોને કહેતા સાંભળ્યા છે કે ભાઈ દૂધ ઉભરાઈ ગયું તો અપશુકન થઈ ગયું, કાચનો ગ્લાસ પડી ગયો અથવા કાચ તૂટી ગયો તો એ પણ અપશુકન થઈ ગયું, અથવા ઘરમાં કંઈક ગરોળી દેખાઈ જાય તો એમાં પણ કંઈક માન્યતાઓ છુપાયેલી છે. તો આવા કયા કયા સંકેત છે? આપણે કેવી રીતે સમજાવવું કે અપશુકન્યાળ છે કે નહીં? આમાં હું પંકજભાઈ એક એડ કરીશ કે જ્યારે આપણે ભગવાનને દીવો કર્યો હોય અને એ અચાનક ઓલવાઈ જાય તો બહુ મોટી આફત આવવાની છે, બહુ બધા પ્રોબ્લેમ આવવાના છે. અને આવી આપણી માઇન્ડસેટ પણ બની છે. આપણા સિરિયલોમાં જે બતાડ્યું છે એ જોઈને કે અચાનક પવન આવ્યો, દીવો ઓલવાઈ ગયો તો બહુ ખરાબ થવા જઈ રહ્યું છે. પણ આનું જે આપણા શાસ્ત્રમાં પણ કહેવાયું છે અપશકુન છે, પણ એ આપણને કંઈક રોકે છે કે આવું અત્યારે રોકાઈ જાઓ, આવું ના કરો. તમે જે કરવા જઈ રહ્યા છો એના પર વિચાર કરો. જેમ કે દીવો જ્યારે આપણે કરીએ છીએ અને ઓલવાઈ જાય છે તો ઘરમાં રહેલી જે નેગેટિવિટી છે એ બતાવે છે કે એ દૂર થવા જઈ રહી છે. તો તમે આ કરતા રહો. બીજી જે પંકજભાઈએ વાત કરી કે જે બિલાડી છે, કાળી બિલાડી, એમાં પણ જો એ રસ્તો કાપે તો કંઈક ખરાબ થવાનું છે. પણ આ મારો એક અનુભવ છે હમણાં થોડાક દિવસ પહેલાંનો જ, કે આના જ વિશે હું વાત કરતી હતી એક વ્યક્તિ સાથે અને એમનો અનુભવ એમણે શેર કર્યો કે આવું થયું કે રસ્તે જતા હતા સારા કામથી અને વચ્ચે આવી બિલાડી, કાળી બિલાડી, અને એ રોકાઈ ગયા. અને એ ટાઈમે થોડુંક રોકાઈને એમના પોતાના વિચાર પર ફરીથી વિચાર કર્યો કે મારે શું કરવું જોઈએ. અને 10 મિનિટ પછી એ કામ પર ગયા અને એમને સફળતા મળી. પણ આ એમને અનુભવ પ્રમાણે જોઈએ તો જો એ થોડીક મિનિટ પહેલાં પહોંચ્યા તો ત્યાં જ્યાં રસ્તેથી જવાના હતા ત્યાં એક્સિડન્ટ હતો જેમાં એ બચી ગયા. તો કુદરત આપણને આવી રીતે બચાવે છે. જેમ કે છીંક આવી તો જ્યારે ઘરની બહાર નીકળતા હોય તો છીંક આવી જાય તો આપણે એને નેગેટિવ માનીએ છીએ. પણ આપણને કહેવામાં આવ્યું છે આપણા ઘરના વડીલોએ પણ કે થોડીક વાર બેસી જાઓ. એનો મતલબ એ છે કે તમે થોડીક વાર બેસીને વિચાર કરો જે માટે તમે આગળ વધી રહ્યા હતા અને એના કારણે તમને ફાયદો જરૂરથી થશે. કારણ કે ઘણા નિર્ણય એવા હોય છે જે આપણે લઈ લીધા હોય છે અને એના પર વિચાર નથી કર્યો હતો. તો આવા જે સંકેતો છે એ આપણને બચાવે છે. જેમ કે દૂધ ઉભરાઈ જવું, જે આપણને બતાવે છે કે જે આપણું ખાવાનું છે એને આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ, ધ્યાન આપવું જોઈએ. તો જેનાથી આ વસ્તુ ના થાય. કારણ કે ઘણા લોકો દૂધ નથી પી શકતા, તો તમારી પાસે આ છે તો એની રિસ્પેક્ટ કરવી જોઈએ, એનો આદર કરવો જોઈએ. બિલકુલ. જેમ તમે પહેલાં કીધું કે જજ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. લોકો ઘણીવાર એને સાચી વાતને પણ અંધશ્રદ્ધા માનીને અલગ અર્થમાં લઈ જાય છે અને એ પછી માન્યતા કે અંધશ્રદ્ધા બની જાય છે. તો આપણે આવા સમયે કોઈ પણ પ્રકારનો આવો સંકેત, જે XYZ પ્રકારની માન્યતા, દૂધ ઢોળાવવું કે બિલાડી ગઈ કે પછી બીજું કોઈ પણ એ પ્રકારની ગેરમાન્યતાઓ આપણે કહીએ, તો એવા જ્યારે વિચાર કોઈને આવે અથવા એવી કોઈ ઘટના આજુબાજુમાં બને તો ઉપાયો શું કરવા જોઈએ? ભલે એ અંધશ્રદ્ધા છે કે શ્રદ્ધા છે, પણ ઉપાય શું કરવા જોઈએ જેથી એમાંથી આપણે બહાર આવી જઈએ? હા,
તો હવે જ્યારે ઉપાયની વાત કરીએ, બહુ સરળ ઉપાય છે કે પહેલાં તો તમે રોકાઈ જાઓ. જે પણ કંઈ કામ કરતા હોય ત્યાં તમારે બેસી જવાનું છે, જેનાથી તમારી જે એ એનર્જી છે, જે ભલે તમારું નેગેટિવ તરફ છે કે પોઝિટિવ તરફ, પણ આનાથી તમને ફાયદો થશે કે તમને વિચાર કરવાનો સમય મળશે. તમે જે શક્તિમાં માનતા હોય, જે ઈશ્વરમાં માનતા હોય, એમનું નામ લઈ શકો, એમને પ્રાર્થના કરી શકો કે જે પણ કંઈક ખરાબ થવાનું છે એમાંથી બચાવે. હનુમાન ચાલીસા કરી શકો છો, તમે ઘરમાં ઘીનો દીવો કરી શકો છો, તુલસીને પૂજા કરી શકો છો, પાણી ચઢાવી શકો છો, જેનાથી બધી જ એનર્જી પોઝિટિવ તરફ થાય. અને એ ખાસ યાદ રાખો કે કુદરત આપણને સંકેત આપે જ છે, ખાલી આપણું એ લેવલ નથી કે એને દર વખતે સમજી શકીએ. તો જ્યારે તમે આ બધો ઉપાય કરશો તો તમારામાં એ સમજ આવશે કે શું થવા જઈ રહ્યું હતું અને જેમાંથી તમને કુદરતે બચાવ્યા.